સમાચારની તો ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર પરિણામ મુકાઈ ગયું છે। થોડીવાર બાદ 9 વાગ્યે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રેસ કોન્ફરન્સ કરી સત્તાવાર રીતે પરિણામ જાહેર કરશે। આ વર્ષે ધોરણ 10 ની પરીક્ષાઓ માટે નિયમિત તેમજ રિપીટર સાથે કુલ 11,59,762 વિદ્યાર્થીઓ નોંધાયા હતા। ત્યારે પરીક્ષાની કામગીરીમાં કુલ 85,000 થી વધુ કર્મચારીઓ કાર્યરત હતા। દરેક વિદ્યાર્થીની કારકિર્દી ઘડતર માટે ધોરણ 10 નું પરિણામ મહત્વનું છે, જેથી આજના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા નિર્મલ દવે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, જીએસઈબી ની વેબસાઇટ પર પરિણામો હવે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે, પરંતુ ઓફિશિયલ જાહેરાત થશે પરિણામોની, શું વિગત અત્યારે? શિવાની, જે રીતે માર્ચ મહિનામાં ધોરણ 10 ની પરીક્ષા લેવાઈ હતી, કુલ 11,59,762 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 7,05,465 વિદ્યાર્થીઓ હતા, જ્યારે 4,54,297 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ફિઝિકલ ડિસેબલ સ્ટુડન્ટ્સની વાત કરવામાં આવે તો 6,222 જેટલા ફિઝિકલી ડિસેબલ સ્ટુડન્ટ હતા। સૌથી વધારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં વિદ્યાર્થીઓ નોંધાયા હતા। અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। નિયમિત અને રિપીટર સાથે કુલ 11,59,762 વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી હતી, અત્યારે પરિણામ આજરોજ જાહેર કરી દેવામાં આવ્યા છે। વેબસાઇટ પર જાહેર કરવાનો સમય 8 વાગ્યાનો હતો, પરંતુ સમય કરતા વહેલા જ આ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ હવે આ પરિણામ જોઈ શકે છે અને રાજ્યનું ઓવરઓલ કેટલું પરિણામ આવ્યું છે, કેટલા વિદ્યાર્થીઓ રાજ્યમાં ઓવરઓલ પાસ થયા છે, સૌથી વધારે કયો જિલ્લો છે, સૌથી વધારે માર્ક્સ ધરાવતું કેન્દ્ર કયું છે, તે તમામ વિગતો અંગેની જાહેરાત થોડી ક્ષણો બાદ, એટલે કે થોડા કલાકો બાદ થઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। પરંતુ હાલ પરિણામ જાહેર થઈ ગયું છે અને વિદ્યાર્થીઓ વેબસાઇટ ઉપર આ પરિણામ જોઈ શકે છે। બિલકુલ।